ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ માટે એક બહુ જ મોટા સમાચાર છે. જ્ઞાન સાધના મેરિટ શિષ્યવૃત્તિ. કદાચ નામ સાંભળ્યું હશે નહીં? આ એક એવી તક છે જે ભણતરના સપનાને સાચે જ નવી પાંખો આપી શકે છે. તો ચાલો આ આખી યોજના શું છે એને વિગતવાર સમજીએ. તો આજે આપણે શું જોવાના છીએ? સૌથી પહેલાં તો આ શિષ્યવૃત્તિનો હેતુ શું છે, પછી કોણ અરજી કરી શકે છે એની વાત કરીશું, પરીક્ષાનું માળખું કેવું હશે અને અરજી કરવાની પ્રોસેસ શું છે એ પણ સમજીશું, અને છેલ્લે સફળતા તરફ કેવી રીતે આગળ વધવું એના પર પણ નજર નાખીશું. બધું જ સ્ટેપ બાય સ્ટેપ. તો ચાલો શરૂ કરીએ. સારું, તો સૌથી પહેલા વિભાગ પર આવીએ. આ શિષ્યવૃત્તિનો મુખ્ય હેતુ શું છે? મતલબ સરકાર આ યોજના શા માટે લાવી છે? ચાલો એ સમજીએ. ઘણીવાર એવું બને છે કે આગળ ભણવું હોય પણ ભણતરના ખર્ચની ચિંતા સતાવતી હોય છે, ખરું ને? જો એક સારા ભવિષ્ય માટે આર્થિક ટેકાની જરૂર હોય તો આ યોજના બરાબર એવા જ વિદ્યાર્થીઓ માટે છે. તો આ શિષ્યવૃત્તિનો ઉદ્દેશ્ય છે ને એ એકદમ સીધો અને સ્પષ્ટ છે. સરકાર એવું ઈચ્છે છે કે જે હોશિયાર પ્રતિભાશાળી વિદ્યાર્થીઓ છે એમના ભણતરમાં પૈસાની તકલીફ કોઈ રીતે આડે ન આવે. એટલે જ ધોરણ 9થી 12 સુધીના અભ્યાસ માટે આર્થિક મદદ આપીને એમના ભવિષ્યને સુરક્ષિત કરવાનો આ એક પ્રયાસ છે. પણ હા, એક વાત સમજવા જેવી છે, આ ફક્ત પૈસાની મદદ નથી, એનાથી કંઈક વિશેષ છે. આ તો ટેલેન્ટનું સન્માન છે, એક જાતનું પ્રોત્સાહન છે જે કહે છે કે ભાઈ આગળ વધો, અમે સાથે છીએ. એમ કહી શકાય કે આ શિષ્યવૃત્તિ એ મહેનતને મળેલી એક મોટી શાબાશી છે. ઓકે, તો હેતુ તો સમજાઈ ગયો, પણ હવે આવે છે સૌથી અગત્યનો સવાલ. વિભાગ 2, આના માટે અરજી કરી કોણ શકે? ચાલો હવે એની પાત્રતા વિશે જાણીએ, જેથી ખ્યાલ આવે કે આ સુવર્ણ તકનો લાભ કોણ લઈ શકે છે. જુઓ, અરજી કરવા માટે અમુક મુખ્ય શરતો છે. પહેલી, વિદ્યાર્થી ગુજરાતની કોઈ માન્ય શાળામાં ભણતો હોવો જોઈએ. બીજી, પરિવારની જે વાર્ષિક આવક છે એ સરકારે નક્કી કરેલી મર્યાદામાં હોવી જોઈએ. અને ત્રીજું, એના પાછલા ધોરણમાં સારા માર્ક્સ આવેલા હોવા જોઈએ. જો કે આ બધી બાબતોની એકદમ ચોક્કસ વિગતો માટે સત્તાવાર જાહેરાત એકવાર જરૂર જોઈ લેવી. ચાલો માની લઈએ કે કોઈ પાત્રતા ધરાવે છે. તો પછી શું? તો પછી આવે છે પરીક્ષા. હવે આપણે ત્રીજા વિભાગમાં એ જ સમજીશું કે આ શિષ્યવૃત્તિ મેળવવા માટે કઈ પરીક્ષા આપવાની હોય છે અને એનું ફોર્મેટ એટલે કે માળખું કેવું હોય છે. કોઈપણ પરીક્ષાની તૈયારી કરવી હોય ને તો પહેલાં એનું માળખું સમજવું બહુ જરૂરી છે. તો જુઓ, આ એક OMR આધારિત ટેસ્ટ હશે, એટલે કે ગોળ કુંડાળા ભરવાવાળી. એમાં મુખ્યત્વે 2 પ્રકારના પ્રશ્નો હશે. એક તો માનસિક ક્ષમતા ચકાસવા માટેના અને બીજા જે તે ધોરણના અભ્યાસક્રમ પર આધારિત. હા, કુલ કેટલા માર્ક્સ હશે, કેટલો સમય મળશે, આ બધી જ વિગતો માટે ઓફિશિયલ નોટિફિકેશન ખાસ વાંચી લેવું. સારું, તો પરીક્ષા કેવી હશે એનો ખ્યાલ આવી ગયો. હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ સ્ટેપની, અરજી કરવાની. તો ચોથા વિભાગમાં આપણે જોઈશું કે આખી ઓનલાઈન અરજી કરવાની પ્રોસેસ છે કેવી. આખી પ્રક્રિયા છે ને એ ઓનલાઈન જ છે. બહુ જ સિમ્પલ છે. બસ 4 સ્ટેપ્સ છે. સૌથી પહેલાં એમની ઓફિશિયલ વેબસાઇટ પર જઈને રજિસ્ટ્રેશન કરવાનું. પછી અરજી ફોર્મ બહુ જ ધ્યાનથી ભરવાનું. ત્યાર પછી જે પણ જરૂરી ડોક્યુમેન્ટ્સ માંગ્યા હોય એ અપલોડ કરવાના. અને સૌથી અગત્યની વાત, છેલ્લી તારીખ નીકળી જાય એ પહેલાં ફોર્મ સબમિટ કરી દેવાનું. બસ. અહીં એક વાત ખાસ ધ્યાનમાં રાખવા જેવી છે. પરીક્ષા ક્યારે છે, ક્યાં છે, હોલ ટિકિટ ક્યારે આવશે, આ બધી જ એબ્સોલ્યુટલી બધી જ મહત્વની માહિતી ફક્ત અને ફક્ત ઓફિશિયલ વેબસાઇટ પર જ આવશે. એટલે વેબસાઇટને નિયમિતપણે ચેક કરતા રહેવું ખૂબ જ જરૂરી છે. અને હવે આપણે આવી પહોંચ્યા છીએ આપણા અંતિમ પણ કદાચ સૌથી મહત્વના વિભાગ પર. વિભાગ 5, સફળતા તરફ એક પગલું. એક વાત સમજવી જરૂરી છે કે આ માત્ર એક પરીક્ષા નથી. આ તો એક શાનદાર ભવિષ્ય તરફનું પહેલું બારણું ખોલવાની વાત છે. તો આ સુવર્ણ તકને ઝડપી લેવા માટે શું જોઈએ? બસ 3 વસ્તુઓનો મંત્ર યાદ રાખવાનો છે. પહેલું, સખત મહેનત. બીજું, સ્માર્ટ પ્લાનિંગ, જેથી મહેનત સાચી દિશામાં થાય. અને ત્રીજું, અતૂટ આત્મવિશ્વાસ કે હા, હું આ કરી શકીશ. બસ આ 3 વસ્તુઓ ક્યારે હારવા નહીં દે. એક બહુ સરસ વાત છે અને એ હંમેશા યાદ રાખવા જેવી છે. આજે કરેલી મહેનત જ આવતીકાલની સફળતા બનાવે છે. આજે જે પરસેવો પડશે ને એ જ આવતીકાલના મજબૂત ભવિષ્યનો પાયો બનશે. તો હવે સવાલ માત્ર એક જ છે, શું આ પગલું ભરવા માટે તૈયાર છો?
તક સામે ઊભી છે. બસ હવે તૈયારીમાં લાગી જવાનું છે અને સફળતાને પોતાની બનાવવાની છે. બધાને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.